કે સિંહનો બંગલો અને હંસનો દાખલો આપી પ્રદ્યુમન વાજાને ઈશારો કર્યો છે। સત્તામાં એટલા માણસને આપણે કોઈ એડવાઇસ દેવી, વાત કરવી, વાત વ્યાજબી પણ નથી। હું તો સાહેબ સત્તામાણા બે એટલે આમ તો જે રીતે જેઠાભાઈ કીધું એવું નહીં, આપણે બધી વાત સાચી લાગી, અમે ભોગવેલું છે ને આ ને જેઠાભાઈ તો હોશિયારી ગમે તે બોલે બધા સાચું જ લાગે, એ તેની માસ્ટરી છે કે ઈ યુનિવર્સિટીમાં હું ભણેલો છું। સમાચારોમાં આગળ વાત સૌરાષ્ટ્રના રાજકારણને લઈને સૌથી મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જૂનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ અને કાર્યક્રમની અંદર જવાહર ચાવડાની એન્ટ્રી। સૌરાષ્ટ્રના રાજકારણમાં જે અત્યારે ખળભળાટ ને જે ચર્ચાઓ વચ્ચે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં દેખાયા। મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા। વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું। સાથે જ વાત કરવામાં આવે તો જવાહર ચાવડાએ સાલ ઓઢાડી અને પ્રદ્યુમન વાજાનું સન્માન જે છે તે કરતા નજરે પડ્યા છે। સાથે જ જવાહર ચાવડાએ પોતાના ભાષણમાં સૌથી મોટી વાત પણ જૂનાગઢમાંથી કરી છે અને એવું પણ કહ્યું છે કે સિંહનો બંગલો અને હંસનો દાખલો આપી પ્રદ્યુમન વાજાને ઈશારો કર્યો છે। સૌરાષ્ટ્રના રાજકારણની ચર્ચા ખૂબ વધી જતી હોય છે। વિસાવદરની ચૂંટણી જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારથી જ જવાહર ચાવડા એ ગુજરાત અને સૌરાષ્ટ્રના એપિસેન્ટરમાં જે ચર્ચાઓ થતી હતી એમાં સૌથી વધારે નામ જવાહર ચાવડાનું થતું હતું, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓએ જવાહર ચાવડા જિંદાબાદના નારા એ મધુરમનો જે વિસ્તાર છે, જુનાગઢ આવેલા મધુરમ ચોક છે, 4 રસ્તા, એ ત્યાં આગળથી એમના નારા લાગ્યા હતા। સૌ કોઈ લોકો વિચારતા હતા કે ભાઈ જવાહરભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીના માણસ, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, ગોપાલ ઇટાલિયાની જીત પાછળ જવાહર ચાવડાનો હાથ, એ ચર્ચા ત્યારે ખૂબ જે છે તે ફેલાઈ હતી। એ પછી પણ આમ આદમી પાર્ટીની એક બેઠકમાં જવાહર ચાવડા જોવા મળ્યા હતા। સાથે જ વચ્ચે ઘણી બધી ચર્ચાઓ જવાહર ચાવડાને લઈને થઈ હતી, પરંતુ એ ચર્ચાઓ માત્ર ચર્ચા પૂરતી રહી હતી અને હવે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં જવાહર ચાવડા એ પ્રદ્યુમન વાજા કે જેમનો એ સન્માન કાર્યક્રમ હતો જૂનાગઢમાં, ત્યાં આગળ એ જોવા મળ્યા અને તેમણે સાલ ઓઢાડી અને પ્રદ્યુમન વાજાનું સન્માન કર્યું અને ગળે મળ્યા હતા। ત્યારબાદ એમની સ્પીચમાં શું ભાષણ કર્યું અને કોને ઈશારો કર્યો, ટોણો માર્યો કે કેમ, સાંભળો એમને પહેલા। ચાલો આવું તો બોલવું શું શું ન બોલવું, કે બોલવાની ગણતરી આવ્યો જ નહોતો, પણ હવે ભાઈ સાહેબ મારો જૂનો પોતાનો વ્યવહાર, એક સંબંધ, મેં ધારાસભ્ય બન્યા એની પહેલાના પણ અમે બેના વ્યવહારો કે જેના કારણે જીતુભાઈને ફોન આવ્યો એટલે મેં તરત આ પાડી કે હું હાજર રહી જઈશ અને આવી ગયો। હું તો આ ભૂમિ ડૉક્ટર હરિભાઈ, ઘણી જગ્યાએ હું વાત કરું, જુનાગઢ ગામ નો વિકાસ છે એના પાયાના 3 માણસો, ડૉક્ટર હરિભાઈ, મોહનભાઈ અને મારા પિતાશ્રી, આ 3 માણસોએ શિક્ષણ ક્ષેત્રે ગામોમાં એની જ્ઞાતિ માટેની વ્યવસ્થા ઊભી કરી ને જેને કારણે આ ગામ એક એજ્યુકેશન હબ બની ગયું છે કે સાહેબ તમારી કિંમત આટલી વધારે અમે કરીએ છીએ। આ ગામનો ધંધો જ જોવા બેસીએ કે આની આવક જોવા બેસીએ કે એના કોઈ સ્ત્રોત જોવા બેસીએ, તમારા ગામમાં મેક્સિમમ આવક કોઈ હોય તો એજ્યુકેશનની છે, નોટ ફ્રોમ એજ્યુકેશન, એજ્યુકેશનને કારણે ઊભી થતી વ્યવસ્થા। એ છોકરાને મા બાપને મૂકવા આવે, એ ગામમાં કોઈ ખર્ચો કરે, એ ટેવ પડ્યા પછી એના ઘરમાં કોઈ સાજો માંદો થાય તો આરોગ્ય ક્ષેત્ર આખો અમારા ગામનો વિકાસ થયો। ને ત્રીજું ધાર્મિક, આ અમારા ગામમાં આવકના સ્ત્રોત 3 જ છે, એટલે તમારી સાહેબ કિંમત બહુ મોટી અમારા ગામમાં છે। આરોગ્યનો મિનિસ્ટર હોય, ટુરિઝમનો હોય કે એજ્યુકેશનનો હોય, એની કિંમત તમારું ગામ ઘણી મોટી કરતી હોય છે કે જેને કારણે આજે હું માનું તમામ અમે આવેલા છીએ। સત્તામાં એટલા માણસને આપણે કોઈ એડવાઇસ દેવી, વાત કરવી, વાત વ્યાજબી પણ નથી। હું તો સાહેબ સત્તામાણા બે એટલે આમ તો જે રીતે જેઠાભાઈ કીધું એવું નહીં, આપણે બધી વાત સાચી લાગી, અમે ભોગવેલું છે ને આ ને જેઠાભાઈ તો હોશિયારી ગમે તે બોલે બધા સાચું જ લાગે, એ તેની માસ્ટરી છે
કે ઈ યુનિવર્સિટીમાં હું ભણેલો છું. પણ સાહેબ એક જ વાત હું કરું ને એ વાતને હું માનું બધી વાત આવી જતી હશે. ઘણા વર્ષ પહેલા હું માનું 97-98 આજુબાજુમાં તે વખતના નવા બનેલા મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ને તે આવ્યા હતા, તમે ઘરે બેઠા હતા, નરસિંહ બાપા હતા, શંકરસિંહભાઈ, મારા પિતાશ્રી હું, અને તે વખતે શંકરસિંહ બાપુને મેં એક વાત કરી હતી ને તે જ વાત રિપીટ કરીને મારું પ્રવચન પૂરું કરીશું. એક નાની વાર્તા ઘણા વર્ષો પહેલાની, બહુ જૂની. તે શહેરમાં એક મોટો વેપારી ને ઘણો મોટો વેપાર ચાલતો નહીં. વેપારમાં વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડી એટલે મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા. તે વખતમાં બેંકની વ્યવસ્થા નહોતી. મિત્રો પાસે પૈસા ઉછીને લીધા, સગાઈ પાસે લીધા, છેલ્લે બેન પાસેથી પૈસા લઈ આવ્યા, પણ ધંધો ચાલ્યો નહીં. પછી વેપારી મૂંઝાઈ ગયો, કરવું શું? તો મૃત્યુ સિવાય કોઈ વાત દેખાતી નહોતી. તો મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખતમાં કોઈ સમાજમાં કોઈ હતી જ નહીં. બિચારા કોઈ જંગલમાં જઈને જાતને મારી નાખે. જંગલમાં જાય છે, સામે સિંહને જોવે છે કે પોતે માથું રાખીને બેસી જાય છે કે મને માર નાખ, કે બેનના પૈસા લીધા પાછા આપવાના હતા. સિંહને વિચાર આવ્યો, આહો સામે તાજો ખોરાક આવ્યો છે, મહેનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે. સિંહ તૈયાર થઈ ગયો મારવા માટે, પણ સિંહનો મિત્ર ભેગો હતો, હંસ, હોશિયાર માણસ. એટલે હંસે કીધું કે તું રાજા છો, આ પ્રજા છે, સામેથી ખોરાક બનવા આવી છે, તું મારી તને શોભતું નથી. તું રાજા છો, તને પૂછવું જોઈએ અહીં જરૂરિયાત શું છે અને શું કામ મરવા આવ્યો છે, પૂછ અને દુઃખ જાણ. શું કરવું એ પ્રશ્ન પછીનો છે, પણ તને દુઃખ તો જાણવું જ જોઈએ. એટલે સિંહે ભાઈને પૂછ્યું, વેપારીને, તું મરવા શું કામ આવ્યો છો? કે દેવું થઈ ગયું છું, પૈસા દીધા વગર પારથી ગામમાં પાછું જવાયું નથી. એટલે સિંહ કે પ્રશ્ન પૈસાનો જ? હા, કે તો મારી પાસે ઘણો માલ પડ્યો, ભાઈ ઘણાને પેલા મારેલા છે, ઘરમાં માલ પડ્યો તો હાલ. સિંહની ઘરે લઈ ગયો, પોટલા બાંધવા, એટલે આને મજા આવી ગઈ. એટલે હીરા ઝવેરાત સોનું ભરતું તો પોટલું બાંધીને ભાઈ પોતે વૈગ્યાના શહેરમાં તમામના દેવા પૂરા કરી દીધા. વેપાર સેટ થઈ ગયો, મજા આવી ગઈ, મફતના પૈસા મળી ગયા. આગળ ધંધો હાલતો ગયો. 5 વર્ષ પછી પાછો દેવામાં આવ્યો. વિચાર આવ્યો કે હવે ક્યાં જવું? તો યાદ આવ્યું, બોલો સિંહનો ખજાનો ઘણો પડ્યો છે. એટલે પાછો જંગલમાં જાય છે. સિંહને જુએ તરત માથું મૂકી દે છે. સિંહ કહે કે ઊભા થા, તું છો ને 5 વર્ષ પહેલા માલ લઈ ગયો તો એ? આ કે હા. એટલે તું તમે ભેટો એટલે આવ્યો છો? હા સાહેબ, એટલે જ આવ્યો છું. એ કે પણ આ ફરક છે, મારો એડવાઇઝર બદલી ગયો છે. યાદ હંસ હતો, હવે બગલો એડવાઇઝર મારો છે ને બગલાની સૂચના તને મારવાની છે. પણ આગલી સૂચના યાદ આવી ગઈ હંસની, એટલે હું તને કહું છું ભાગી જા, બાકી ખરેખર મારીશ. એટલે અમારી વિનંતી એટલી છે સાહેબ, એડવાઇઝર બેય મળશે, બગલાય મળશે ને હંસે મળશે. તમારી પાસે કોઈ આવે તો એનું દુઃખ જાણજો, નિર્ણય એના પછી કરજો. એ પ્રાર્થના સાથે બેસવા બધાનો ખૂબ ખૂબ આભાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step सॉल्यूशन. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.